નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે કલીલ જોતા હતા, જેમાં કલીલનું વર્ગીકરણ, એમાંથી આપણે એક ભાગ જોયો કે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમના આધારે, માધ્યમની ભૌતિક અવસ્થાને આધારે એનું વર્ગીકરણ છે એ 9 પ્રકારે જોયું. બરાબર? જેમાં ઘન સોલ, સોલ, એરોસોલ, જેલ, પાયસ, બરાબર, ફીણ, આ બધા પ્રકાર આપણે જોયા હતા. એમાં જ આપણે જોઈએ તો આપણે ઉદાહરણ ઉપરથી જોયું કે ઘણા બધા કુદરતી વસ્તુઓ છે અને વ્યાપારિક પેદાશો છે એ કલીલ તરીકે વર્તે છે અને એનો આપણે ઉપયોગ કરીએ છીએ. બરાબર? જેમાં ઉદાહરણ જોયું તો કસાક્રીમ ફીણ છે જે પ્રવાહીમાં વાયુ છે. અગ્નિશામક ફીણ છે એ પણ કલીલ છે, પ્રવાહીમાં વાયુનું, જે આપત્તિકાળ સમયે વાપરવામાં આવે છે. ત્યાર પછી છે જૈવિક દ્રવ, તો એ પાણીમાં ઘન છે, બરાબર, જે જલીય સોલ તરીકે ઓળખાય છે. આ સિવાય જૈવિક અણુઓ છે, પ્રોટીન, ન્યુક્લિક એસિડ, આ બધા યોગ્ય દ્રાવકમાં મિશ્ર કરવામાં આવે તો એ કલીલમય કદના ગાળામાં ફેરવાય છે, એટલે એ પણ એક પ્રકારના કલીલ જ છે. તો અહીં લખ્યું છે જે આયન અને નાના અણુઓના જલીય દ્રાવણમાં પરિક્ષેપિત હોય છે. એટલે તમે પ્રોટીન, ન્યુક્લિક એસિડ છે એને યોગ્ય પરિક્ષેપણ માધ્યમમાં મિશ્ર કરશો ત્યારે જે બને છે એ એક પ્રકારનું કલીલ બને છે. તો આવા જુદા જુદા પ્રકારના કલીલ છે એનો જુદી જુદી જગ્યાએ આપણે ઉપયોગ કરીએ જ છીએ. જેમાં 3 વસ્તુ આપણે જોઈએ, એમાં 2 જોઈએ અત્યારે, 3 લખી જ છે કે સોલ અને જેલ. એ શું છે? સોલ છે એ આપણે જોયું કે પ્રવાહીમાં ઘન છે અને જેલ છે એ ઉલટું છે, ઘનમાં પ્રવાહી. બરાબર? ઘનમાં પ્રવાહી એટલે ઘનનું પ્રમાણ વધુ હશે, પ્રવાહીનું પ્રમાણ ઓછું હશે. આપણે ઉદાહરણ પણ જોયા. સોલ છે એમાં પ્રવાહીમાં ઘન એટલે પ્રવાહીનું પ્રમાણ વધુ હશે, ઘનનું પ્રમાણ ઓછું. બરાબર? એમાંય આપણે એમ કહી શકીએ કે જો પરિક્ષેપણ માધ્યમ તરીકે સોલમાં પાણી હોય તો એને એક્વા સોલ કહેવાય, અને જો માધ્યમ તરીકે આલ્કોહોલ હોય તો એને આલ્કોસોલ તરીકે ઓળખવામાં આવે છે. એટલે જો પાણી માધ્યમ તરીકે હશે તો એ એક્વાસોલ અથવા તો હાઇડ્રોસોલ તરીકે ઓળખવામાં આવે છે, અને આલ્કોહોલ હશે માધ્યમ તરીકે તો એને આલ્કોસોલ તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજી બાબત હતી પાયસ અથવા ઇમલ્ઝન. તો પાયસ છે એ પ્રવાહીમાં પ્રવાહી છે, એટલે બંને પ્રવાહી હશે. પ્રવાહી પરિક્ષેપણ માધ્યમમાં પ્રવાહી જ પરિક્ષેપિત કલા તરીકે હશે. બરાબર? હવે આપણે બીજો પ્રકાર જોઈએ, પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ વચ્ચેની પારસ્પરિક ક્રિયાના સ્વભાવ પર આધારિત વર્ગીકરણ. હવે જો બંનેના સ્વભાવ ઉપર આધારિત વર્ગીકરણ છે, એના પાછા 2 પ્રકાર છે. ફરીથી પહેલું વર્ગીકરણ આપણે જોયું કલા અને માધ્યમની ભૌતિક અવસ્થાને આધારે વર્ગીકરણ. હવે બીજો વર્ગીકરણનો પ્રકાર જોઈશી બંને વચ્ચેની પારસ્પરિક ક્રિયાને આધારે વર્ગીકરણ. હવે પારસ્પરિક ક્રિયાને આધારે આપણે એને 2 ભાગમાં વર્ગીકૃત કરશું. એક છે દ્રવ અનુરાગી સોલ અને એક છે દ્રવ વિરાગી. બરાબર? હવે દ્રવ અનુરાગી એટલે અનુરાગ એટલે આકર્ષણ, એટલે આપણે એમ કહી શકીએ કે દ્રાવક આકર્ષિત સોલ કહેવાય. દ્રવ વિરાગી એટલે દ્રાવક અપાકર્ષિત સોલ કહેવાય. દ્રાવક આકર્ષિત એટલે તો કે એવો સોલ કે જે દ્રાવક પ્રત્યે આકર્ષણ ધરાવે છે એ દ્રવ અનુરાગી કહેવાય. જે દ્રાવક પ્રત્યે આકર્ષણ ધરાવતું નથી એ દ્રવ વિરાગી કહેવાય. બરાબર? જો હવે આમાં દ્રાવક તરીકે પાણી હોય તો આગળ કીધું એમ તો એને જળ અનુરાગી કહેશું. બરાબર? અને આમાં પણ દ્રાવક તરીકે પાણી હોય તો એ જળ વિરાગી કહેવાય. સમજાઈ ગયું? દ્રવ અનુરાગીમાં દ્રાવક તરીકે પાણી હોય તો એ જળ અનુરાગી તરીકે ઓળખાય, અને આમાં દ્રાવક તરીકે પાણી હોય તો એ જળ વિરાગી તરીકે ઓળખાય. તો બંનેના ગુણધર્મ સાથે સાથે આપણે
જોતા જઈએ. તો પહેલો ગુણધર્મ છે દ્રવ અનુરાગીનો. તો આપણે વાત કરી દ્રવ અનુરાગી એટલે એને આકર્ષણ છે દ્રાવક પ્રત્યે. એટલે આપણે એમ કહી શકીએ કે આવા પ્રકારના સોલ છે એ પ્રવાહી સ્નેહી હશે. પ્રવાહી સ્નેહી એટલે પ્રવાહી પ્રત્યે એને આકર્ષણ હશે. બરાબર, એની જ વાત આપણે કરીએ. પ્રવાહી સ્નેહી હશે તો એ દ્રવ અનુરાગી કહેવાય. ઉદાહરણ તરીકે ગુંદર છે, જિલેટીન છે, સ્ટાર્ચ છે, એને તમે યોગ્ય માધ્યમમાં મિશ્ર કરશો અને એને હલાવશો તો એ દ્રવ અનુરાગી સોલ બનશે. જો માધ્યમમાં ગુંદર, જિલેટીન કે સ્ટાર્ચ તમે મિશ્ર કરીને સરળતાથી દ્રવ અનુરાગી સોલ બનાવી શકો છો. વિચારો જોઈ, આપણે ગુંદર લઈએ, એમાં પાણી નાખીએ, પછી બરાબર મિશ્ર કરીએ તો જે બને છે ને એ કલીલ બને છે. પણ એ કયા પ્રકારનો કલીલ હશે? દ્રવ અનુરાગી પ્રકારનો કલીલ હશે. અહીંયા પાણી માધ્યમ છે તો એને જળ અનુરાગી કલીલ પણ કહેવાય. સમજાઈ ગયું? બરાબર. એટલે આવા પ્રકારના સોલને તમે સીધા બનાવી શકો છો, એકબીજા સાથે મિશ્ર કરીને સરળતાથી બનાવી શકો છો. બરાબર. હજી પાછું વિચારો, પાણીમાં ગુંદર નાખી મિશ્ર કરી આપણે સોલ બનાવી દીધો. હવે એને આપણે તડકે મૂકી દઈએ તો બાષ્પીભવનથી બધું પાણી દૂર થઈ જશે. તો પછી શું મળે છે? તો કે પાછો ગુંદર મૂળ સ્વરૂપે આપને પાછો મળે છે. એનો મતલબ શું થયો? કે પાણી દૂર થઈ ગયું, ગુંદર પાછો મળ્યો. અરે વળી પાછું વિચારો કે પાછો મળેલા ગુંદરમાં ફરીથી પાણી તમે એડ કરો તો પાછું શું મળશે? ફરીથી પાણી ઉમેરતા મિશ્ર કરવાથી ફરીથી કલીલ બને છે. તો આપણે શું કહી શકીએ કે આવા પ્રકારના સોલમાંથી તમે માધ્યમને દૂર કરી શકો છો અને ફરીથી માધ્યમ ઉમેરીને પાછો સોલ બનાવી શકો છો. એટલે એ પરિવર્તનીય સોલ તરીકે વર્તે છે. તો આ એનો ગુણધર્મ થયો. દ્રવ અનુરાગી છે એ પરિવર્તનીય સોલ છે. એમાંથી માધ્યમને દૂર કરી શકાય અને પાછું માધ્યમ ઉમેરીને સોલ બનાવી પણ શકાય. બરાબર. આવા પ્રકારના સોલ છે એ ખૂબ જ સ્થાયી હોય છે. ગુંદરનું દ્રાવણ આપણે મૂકી રાખી તો સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે એ કલીલ સ્વરૂપે જ રહે છે, પાણી એમાંથી બાષ્પીભવન ન થાય તો. બરાબર. ત્યાર પછી બીજો ગુણધર્મ છે સ્કંદન પામતા નથી. જો સ્થાયી છે એટલે એ સ્કંદન ન પામે. સ્કંદન પામતા હોય તો એ સ્થાયી ન હોય. સ્કંદન એટલે શું? અવક્ષેપિત થવું. શું? અવક્ષેપિત થવું. બરાબર. જો આપણે અહીંયા દ્રાવણ બનાવેલું છે, માની લ્યો કે આ ગુંદરના કણો છે, પાણી છે, એની અંદર આ ગુંદરના કણો વિસમાંગ રીતે ફેલાયેલા છે એટલે એ કલીલ છે. હવે આ જે ગુંદરના કણો છે એ બધા ભેગા થાય, આ બધા ભેગા થાય અને મોટો અણુ બનાવીને તળિયે નીચે બેસી જાય અથવા તો ઘન સ્વરૂપે બહાર નીકળે. બરાબર. અવક્ષેપિત થવું એટલે ભેગા થઈને ઘન સ્વરૂપે બહાર નીકળશે. પણ એ ક્યારે નીકળશે? ભેગા થશે તો. બરાબર. એ ભેગા થઈ અને ઘન સ્વરૂપે બહાર નીકળે તો એ અવક્ષેપિત થયા કહેવાય. એટલે સ્કંદન પામ્યા કહેવાય. હવે જો આવું સ્કંદન થાય ને, ભેગા થવા માંડે અને અવક્ષેપિત થાય, એવું જો થાય તો કલીલ છે એ કલીલ રહેતું નથી. બરાબર. એટલે આપણે એમ કહી શકીએ કે જો અવક્ષેપન થાય અથવા તો સ્કંદન થાય તો એ સ્થાયી નથી. પણ આમાં અવક્ષેપન કે સ્કંદન કાંઈ થવાનું નથી. આ જે સ્થિતિ છે એમનેમ જ રહેવાનું છે. એટલે એ પ્રકારનો કલીલ છે એ સ્કંદન પામતો નથી, એટલે એ સ્થાયી છે. સમજાઈ ગયું? તો આ કોના ગુણધર્મ થયા? દ્રવ અનુરાગીના. હવે સાથે સાથે દ્રવ વિરાગીના જોઈ જુઓ. આ પ્રવાહી સ્નેહી હતું તો આ શું હશે ભાઈ? દ્રવ વિરાગી. એટલે એ પ્રવાહી વિરાગી હશે એટલે એને પ્રવાહી પ્રત્યે આકર્ષણ હશે નહીં, અપાકર્ષણ હશે. હવે એના ઉદાહરણ કોણ? તો કે ધાતુઓ, તેને સલ્ફાઇડ છે, એને તમે સીધા યોગ્ય માધ્યમ સાથે મિશ્ર કરો ને આની જેમ તો એ બનતા નથી. સમજાણું? ધાતુના સલ્ફાઇડને તમે પાણી હારે મિશ્ર કરો ને હલાવો તો શું થશે?
તો એ કલીલ બનશે નહીં. બરાબર, કલીલ નહીં બને. પણ એના જો તમારે કલીલ અથવા સોલ મેળવવા હોય તો એને વિશિષ્ટ પદ્ધતિ દ્વારા બનાવવામાં આવે છે. એટલે સીધા બનાવી શકાતા નથી, ચોક્કસ પદ્ધતિ દ્વારા બનાવવામાં આવે છે. હવે કઈ પદ્ધતિ દ્વારા બનાવવામાં આવે તો આગળ પાઠમાં ચર્ચા કરી છે ત્યારે આપણે જોશું. બરાબર, ટૂંકમાં દ્રવ વિરાગી સોલ સીધા નથી બનાવી શકાતા. શું કામ સીધા નથી બનાવી શકાતા? તો આ કલા છે અને આ માધ્યમ છે. હવે માધ્યમને એકબીજા પ્રત્યે આકર્ષણ છે જ નહીં, એટલે તમે એ બેને મિક્સ કરશો તો એ મિક્સ થવાનો પ્રયત્ન કરશે જ નહીં. એટલે તમારે પરાણે મિક્સ કરવા પડશે. એટલે શું થાય તો કે યોગ્ય પદ્ધતિની જરૂર પડે, સીધા એને બનાવી શકાતા નથી. જ્યારે દ્રવ અનુરાગી છે તો એમાં શું થતું હતું? એમાં એને દ્રાવક પ્રત્યે આકર્ષણ હતું એટલે સીધા મિક્સ કરીને એને બનાવી શકાતા હતા. બરાબર, ત્યાર પછી જોઈએ. હવે અહીંયા આપણે વાત કરી કે અવક્ષેપિત થતા નથી, સ્કંદન પામતા નથી, એટલે એ સ્થાયી છે. પણ હવે આપણે એમ કહીએ કે જો દ્રવ વિરાગી છે એમાં થોડા પ્રમાણમાં તમે વિદ્યુત વિભાજીય ઉમેરવામાં આવે, થોડા પ્રમાણમાં વિદ્યુત વિભાજીય એટલે ખબર છે NaCl, KCl વગેરે, અથવા તમે એને ગરમ કરશો અથવા એને હલાવશો તો શું થશે તો કે દ્રવ વિરાગી સોલ છે એ અવક્ષેપિત થાય છે. એટલે કે બીજા અર્થમાં કેવું હોય તો એ સ્કંદન પામે છે. સ્કંદન પામે એટલે આપણે કહી શકીએ કે આવા પ્રકારના સોલ છે એ સ્થાયી હોતા નથી. બરાબર, હવે સ્કંદન પામે છે એ સ્થાયી નથી એટલે એ પ્રકારના સોલને આપણે સ્થાયી રાખવા માટે સ્થાયીકારક પદાર્થ અથવા સ્થાયીકારક પ્રક્રિયક તેમાં ઉમેરવો પડશે. એટલે જો યોગ્ય સ્થાયીકારક ઉમેરવામાં આવશે તો દ્રવ વિરાગી સોલ છે એને આપણે સ્થાયી રાખી શકીએ છીએ. સમજાઈ ગયું? હવે દ્રવ અનુરાગી છે એ પરિવર્તનીય હતા. પરિવર્તનીય એટલે માધ્યમ દૂર કરો ફરીથી ઉમેરો તો કલીલ બને. હવે આમાં એવું નહીં થાય, માધ્યમને તમે દૂર કરો અને પાછું માધ્યમ ફરીથી ઉમેરશો તો એ સોલમાં રૂપાંતરિત થશે નહીં. એટલે અપ્રતિવર્તીય સોલ છે અથવા તો અપરિવર્તનીય સોલ કહેવાય. સમજાઈ ગયું? ફરીથી મુદ્દા જુઓ. આ અનુરાગી, દ્રાવક અનુરાગી, આ દ્રાવક વિરાગી અથવા પ્રવાહી સ્નેહી, પ્રવાહી વિરાગી. આના ઉદાહરણ ગુંદર, જીલેટિન, સ્ટાર્ચ યોગ્ય માધ્યમ સાથે મિશ્ર કરો. આના ધાતુ, તેના સલ્ફાઇડ એને યોગ્ય માધ્યમ સાથે મિશ્ર કરો. આ સીધા બનાવાય, આ ચોક્કસ પદ્ધતિથી બનાવાય. આ પરિવર્તનીય છે, આ અપરિવર્તનીય છે. આમાં સ્કંદન નથી થતું એટલે સ્થાયી છે. આમાં તમે કોઈ વિદ્યુત વિભાજીય ઉમેરશો, ગરમ કરશો કે હલાવશો તો એ સ્કંદન પામે છે એટલે એ સ્થાયી નથી. પણ સ્થાયી રાખવા હોય તો રીએ ખરા શું કરવું પડે? સ્થાયીકારક પ્રક્રિયક એમાં ઉમેરવો પડે. સમજાઈ ગયું? આગળ જો. હવે ત્રીજું વર્ગીકરણ છે અવક્ષેપિત કલાના કણોના પ્રકાર પર આધારિત વર્ગીકરણ. હવે ત્રીજું વર્ગીકરણ અવક્ષેપિત પરિક્ષેપિત, અવક્ષેપિત નહીં પણ પરિક્ષેપિત કલાના કણોના પ્રકાર પર આધારિત વર્ગીકરણ. બરાબર, હવે પરિક્ષેપિત કલા તરીકે આપણે કયો કોણ લઈશી એના આધારે આપણે એનું વર્ગીકરણ કરી શકીએ. બરાબર, પરિક્ષેપિત કલાના કણોના પ્રકાર પર આધારિત વર્ગીકરણ છે એમાં પેલું ઉદાહરણ છે, પેલું વર્ગીકરણ છે બહુઆણવીય કલીલ. એનું 3 પ્રકારે થશે. તો પેલું છે બહુઆણવીય કલીલ. હવે બહુઆણવીય કલીલ એટલે શું તો કે એમાં અનેક અણુઓ અથવા પરમાણુઓ રહેલા હોય કણ તરીકે તો એ બહુઆણવીય કલીલ કહેવાય. બરાબર, તો આપણે કહી શકીએ કે આવા પ્રકારના કલીલમાં નાના કણો અથવા વિપુલ પ્રમાણમાં અણુઓ છે એનું તમે વિલયન કરો એટલે એ ભેગા થશે. જો નાના પરમાણુ હશે એના કદ કલીલ જેવડા નથી. આપણે કલીલ બનાવવું છે, જો બહુઆણવીય કલીલ બનાવવું છે શું કરવું પડે? એના કદ છે એ કલીલ જેવડા તમારે બનાવવા પડે.
બરાબર. તો નાના કણો અથવા વિપુલ પ્રમાણમાં અણુઓ છે એનું વિલયન કરવાથી એ ભેગા થાય છે. ભેગા થાય એટલે સમુચય પામે છે એમ કહેવાય. એટલે સમુચયથી ભેગા થાય છે અને ભેગા થવાને કારણે એના કદ છે એ કલીલ કણો જેવડા થઈ જાય છે. અને કલીલ કણો જેવડા થઈ જાય એટલે એવા પ્રકારના કલીલને બહુઆણવીય કલીલ કહેવાય. એટલે બહુઆણવીય કલીલમાં પરિક્ષેપિત કલા તરીકે નાના કણો અથવા અણુઓ ભેગા થયેલા હશે એટલે એ કલીલ કદ જેવડા બને છે. બરાબર. દાખલા તરીકે ગોલ્ડ સોલ છે તો એ કલીલનું ઉદાહરણ છે. તો એમાં શું થયેલું હોય? એમાં ઘણા પરમાણુ ભેગા થઈને કલીલ કદ જેવડા બનેલા હોય. સલ્ફર એસાઇડ છે તો એમાં એસાઇડના અણુઓ ભેગા થઈ અને કલીલ જેવડા બનેલા હોય. એટલે આમાં પરમાણુનું વિલયન થવાથી સોલ બને, આમાં અણુઓનું વિલયન થવાથી સલ્ફરનો સોલ બને છે. બરાબર. પછી બીજો પ્રકાર છે પરિક્ષેપિત કલાના કણોના પ્રકાર ઉપર. બરાબર. એમાં બીજો પ્રકાર છે વિરાટ આણવીય કલીલ. તેમાં શું હશે? તો કે એ કલીલમાં અણુ તરીકે વિરાટ અણુ હશે. વિરાટ અણુ એટલે કોણ? પ્રોટીન, સેલ્યુલોઝ, ઉત્સેચક. બરાબર. ત્યાર પછી કૃત્રિમ જોઈએ તો પોલિથીન, નાયલોન, પોલિસ્ટાયરીન. એટલે વિરાટ આણવીય કલીલની અંદર શું હોય? તો કે વિરાટ અણુ, એક ઉદાહરણ લઉં ખાલી, પ્રોટીન. પ્રોટીનને યોગ્ય માધ્યમમાં તમે મિક્સ કરી દો એટલે શું બને? વિરાટ આણવીય કલીલ બને. એનો મતલબ એમ કે વિરાટ અણુને યોગ્ય માધ્યમ સાથે મિશ્ર કરેલો હોય એટલે એ વિરાટ આણવીય કલીલ બને છે. બરાબર. વિરાટ આણવીય કલીલ છે એમાં વિરાટ અણુઓ યોગ્ય દ્રાવકમાં દ્રાવણ બનાવે છે જે ખૂબ જ સ્થાયી હશે. સાચા દ્રાવણને એ મળતા આવે છે. ઉદાહરણ તરીકે સ્ટાર્ચ, સેલ્યુલોઝ, પ્રોટીન, ઉત્સેચકને યોગ્ય માધ્યમ સાથે મિશ્ર કરશો એટલે એ વિરાટ આણવીય પ્રકારનો કલીલ બનશે. અથવા કુદરતી છે એના બદલે કૃત્રિમ તમે લેશો વિરાટ અણુ, પોલિથીન, નાયલોન, પોલિસ્ટાયરીન, એને તમે યોગ્ય માધ્યમ સાથે મિશ્ર કરશો તો એ વિરાટ આણવીય કલીલ બને. ટૂંકમાં કહી તો વિરાટ અણુને યોગ્ય માધ્યમ સાથે મિશ્ર કરવામાં આવે એટલે વિરાટ આણવીય કલીલ બને. બરાબર. આ વિરાટ અણુઓ છે એને મિશ્ર કરો એટલે વિરાટ આણવીય કલીલ બનશે. ત્રીજો છે મિસેલ અથવા સમુચયિત કલીલ. બરાબર. હવે કેટલાક પદાર્થો એવા છે જો કે જે નિમ્ન સાંદ્રતા એટલે નીચી સાંદ્રતા એ સામાન્ય પ્રબળ વિદ્યુત વિભાજ્યની જેમ જ વર્તે છે. બરાબર. પણ ઊંચી સાંદ્રતા એ સમુચયની રચના પામે છે. હવે નીચી સાંદ્રતા એ નિર્બળ પ્રબળ વિદ્યુત વિભાજ્ય એટલે NaCl, એની જેવી વર્તણૂક છે એવી જ વર્તણૂક આની હોય છે. પણ જો એમાં સાંદ્રતા તમે વધારી દો પદાર્થની તો એની વર્તણૂક છે ને એ વિશિષ્ટ થઈ જાય છે, કંઈક નવી થાય છે. એટલે ઊંચી સાંદ્રતા એ વિશિષ્ટ વર્તણૂકમાં શું થાય? તો કે એના કણો છે એ ભેગા થવા માંડે. ભેગા થાય એટલે એ સમુચયની રચના બનાવે. સમુચયની રચના બનાવે એટલે એ કલીલ વર્તણૂક દર્શાવે છે. આવી સમુચયની રચના અથવા કણો ભેગા થવાની જે રચના છે એને મિસેલ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો સમુચયિત કલીલ તરીકે ઓળખવામાં આવે છે. સમજાણું? એટલે શું થાય છે? જો આ નાના નાના કણો છે એ ભેગા થવાની જે પ્રક્રિયા છે એના કારણે જે રચાય છે કલીલ એને મિસેલ અથવા સમુચયિત કલીલ કહેવાય. આવું ક્યારે બને? ભેગા થવાનું ક્યારે બને? તો કે અમુક તાપમાન કરતા ઊંચા તાપમાને જ સમુચયિત થાય. તો જે તાપમાને સમુચયિત થાય છે, જે તાપમાનથી ઊંચા તાપમાને, એને એનું ક્રાફ્ટ તાપમાન કહેવાય. અને નીચી સાંદ્રતાએ તો ખબર જ છે એ ભેગા નથી થતા, ઊંચી સાંદ્રતાએ જ થાય છે. તો આપણે એમ પણ કહી શકીએ કે જે સાંદ્રતાએ ભેગા થાય છે, બરાબર, જે ઊંચી સાંદ્રતાએ મિસેલની રચના બનાવે છે એને એનું ક્રાંતિક મિસેલ સાંદ્રતા કહેવાય. એટલે CMC તરીકે ઓળખવામાં આવે. એટલે જે અમુક સાંદ્રતાથી ઊંચી સાંદ્રતાએ સમુચયિત કલીલ બને છે એ સાંદ્રતાને ક્રાંતિક મિસેલ સાંદ્રતા કહેવાય. અને જે તાપમાનથી ઊંચા તાપમાને સમુચયિત કલીલ બનાવે છે તે એનું ક્રાફ્ટ તાપમાન કહેવાય. સમજાઈ ગયું? એટલે બે શબ્દ છે અહીંયા, ક્રાફ્ટ તાપમાન અને CMC. ક્રાફ્ટ તાપમાન એટલે અમુક ખાસ તાપમાન કરતા
ઊંચા તાપમાને જ મિસેલ બને છે એને એનું ક્રાફ્ટ તાપમાન કહેવાય. બરાબર. અને અમુક ખાસ સાંદ્રતાથી ઊંચી સાંદ્રતાએ મિસેલ બને છે તો એ ખાસ સાંદ્રતા છે એ ક્રાંતિક મિસેલ સાંદ્રતા કહેવાય. હવે જો એમાં પાછું તમે મંદન કરશો, હવે મિસેલની રચનામાં ભેગા થયેલા અણુ છે, બરાબર, એમાં તમે મંદન કરશો તો શું થશે? મંદન કરશો તો કણો પાછા છૂટા પડી જશે, એટલે એ સામાન્ય વર્તણૂક વળી દર્શાવવા માંડશે, એટલે એ વ્યક્તિગત આયનની જેમ વર્તે છે. બરાબર. એટલે નીચી સાંદ્રતા એ છૂટા હતા, તમે સાંદ્રતા વધારશો તો ભેગા થઈને કલીલ બની જાય, વળી પાછું તમે પાણી નાખો તો પાછા છૂટા પડી જાય. બરાબર. આ ઉદાહરણ આપણે જોઈએ તો સાબુ છે, ડિટર્જન્ટ છે, જેમાં ક્રાંતિક મિસેલ સાંદ્રતા છે એ 10⁻⁴ થી 10⁻³ મોલ પ્રતિ લિટર હોય છે. બરાબર. જે દ્રવ વિરાગી અને દ્રવ અનુરાગી બંને ભાગો દર્શાવે છે. સમજાણું? હવે મિસેલની રચના બને ત્યારે આપણે કીધું કણો ભેગા થાય છે, તો એમાં 100 કે તેથી વધુ કણો છે અથવા અણુઓ છે એ ભેગા થયેલા તમને જોવા મળશે. બરાબર. સમજાઈ ગયું? ચાલો, તો આ વર્ગીકરણ બે આપણે જોયા. એક છે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ વચ્ચેની પારસ્પરિક પ્રક્રિયાના સ્વભાવ પર આધારિત વર્ગીકરણ, અને એના પછીનું છે જો અહીંયા 5.4.3 માં લખ્યું છે અવક્ષેપિત કલા, પણ અવક્ષેપિત નહીં, ખરેખર પરિક્ષેપિત કલાના કણોના પ્રકાર પર આધારિત વર્ગીકરણ. એમાં બહુઆણવીય, વિરાટાણવીય અને સમુચયિત. બરાબર. સમજાઈ ગયું? તો અહીંયા કલીલનું વર્ગીકરણ છે એ પૂરું થાય છે. હવે આપણે જોશું કલીલની બનાવટ. બરાબર. ત્યાર પછી જોઈએ કલીલની બનાવટ. જો કલીલની બનાવટ જુદી જુદી ઘણી બધી રીતે બનાવી શકાય છે. એમાંની 3 પદ્ધતિ આપણે જોઈ. તો પેલી પદ્ધતિ છે રાસાયણિક પદ્ધતિ. તો રાસાયણિક પદ્ધતિથી કલીલ કેવી રીતે બનાવી શકાય? તો કે જ્યારે બે પદાર્થ વચ્ચે રાસાયણિક પ્રક્રિયાથી કલીલ બનતો હોય તો એ રાસાયણિક પદ્ધતિથી કલીલ બનાવેલ કહેવાય. હવે એમાં રાસાયણિક પ્રક્રિયાથી બને છે તો રાસાયણિક પ્રક્રિયા જુદા જુદા પ્રકારની હોઈ શકે. ઓક્સિડેશન છે, રિડક્શન છે, દ્વિવિઘટન છે, જળ વિભાજન છે, આવી જુદી જુદી પ્રક્રિયા દ્વારા કલીલની રચના થતી હોય તો એ રાસાયણિક પદ્ધતિથી કલીલની બનાવટ કહેવાય. તો જો અહીંયા આપણે આર્સેનિયસ સલ્ફાઇડનો સોલ બનાવવો છે એટલે કલીલ બનાવવો છે મતલબ, તો એમાં કેમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા કરશો? તો એના ઓક્સાઇડ અને H2S વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થવાથી તે દ્વિવિઘટન પ્રકારની પ્રક્રિયા બને છે અને એનું સોલમાં રૂપાંતર થાય છે, તો એ રાસાયણિક પદ્ધતિથી સોલ બનાવેલ કહેવાય. બીજું છે SO2 ની H2S સાથેની પ્રક્રિયા કરશું તો એમાંથી સલ્ફરનો સોલ બનશે, તો એ ઓક્સિડેશન થી બને છે, તો એ ઓક્સિડેશન પ્રક્રિયાને આધારે બનતો સોલ છે. ત્યાર પછી ગોલ્ડ છે, એના ક્લોરાઇડ માંથી ગોલ્ડનો સોલ બનાવીએ છીએ તો એ રિડક્શન પ્રક્રિયાથી બને છે, તો એ પણ રાસાયણિક પદ્ધતિથી સોલની બનાવટ થશે. ફેરિક ક્લોરાઇડનું જળ વિભાજન કરવાથી ફેરિક હાઇડ્રોક્સાઇડ સોલ બને છે, તો એ પણ રાસાયણિક પદ્ધતિથી સોલનું નિર્માણ છે. બરાબર. સમજાઈ ગયું? તો આમાં કઈ બીજું કઈ છે નહીં. રાસાયણિક પદ્ધતિથી સોલની બનાવટ એટલે પ્રક્રિયકો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થવાથી સોલની રચના થવી. તો આવી રીતે જુદા જુદા સોલ કેટલી રાસાયણિક પ્રક્રિયાથી બનાવી શકાય છે એમાંના આપણે 4 ઉદાહરણ આપેલા છે. બરાબર. આવા અસંખ્ય ઉદાહરણ હોઈ શકે. એટલે આમાં માત્ર ઉદાહરણનો જ અભ્યાસ છે, બીજું કઈ છે નહીં. પણ આ ઉદાહરણ છે એની જે પ્રક્રિયાઓ છે એ આપણે બરાબર આવડવી જોઈએ અને કઈ પ્રક્રિયાથી કયો સોલ બને છે એ પણ ખ્યાલ હોવી જોઈએ. એટલે આ આપણે પાકું જ કરવાનું છે. બરાબર. ત્યાર પછી છે વિદ્યુતીય વિઘટન અથવા બ્રેડિંગ ચાપ પદ્ધતિ. જો અગત્યની પદ્ધતિ છે આ પદ્ધતિ, ઘણીવાર એક્ઝામમાં પણ પૂછાયેલી છે. તો સરળ જ છે પણ ઘણીવાર પૂછાય છે એટલે આપણે એને વ્યવસ્થિત રીતે યાદ રાખશું અને પરીક્ષામાં પૂછાય તો લખશું. બરાબર. તો પેલા સમજી લઈએ અત્યારે યાદ રાખવા માટે વિદ્યુતીય વિઘટન અથવા બ્રેડિંગ ચાપ પદ્ધતિ. તો પેલા તો પદ્ધતિ શું કહેવા માંગે છે એ હું તમને સમજાવું, પછી આપણે ટેક્સ્ટબુક આધારિત મુદ્દાઓ પર જઈએ. સૌપ્રથમ તો અહીંયા જો એક પાત્ર છે, પાત્રની અંદર એની જે દિવાલ છે એ ઠંડુ પાડવા માટે બરફથી ભરેલી છે, અંદરની દિવાલ,
અને બાકીની વચ્ચે જે ખાલી જગ્યા છે એમાં આપણે કલીલ બનાવવા માટે બે વસ્તુ મૂકેલી છે. એક માધ્યમ છે જે હોય તે, બરાબર, યોગ્ય માધ્યમ લેશું, અને બીજું છે કલા, એટલે પરિક્ષેપિત કલા અને માધ્યમ. આ પદ્ધતિથી આપણે કલીલ બનાવીએ છીએ, બરાબર. ત્યારે શું કરીએ તો કે સૌ પ્રથમ માધ્યમ લેશું, એમાં વિક્ષેપિત કલાના કણો છે એ ઉમેરી દેશું. હવે સીધા મિક્સ નથી થતા એટલે આવી ચોક્કસ પ્રકારની પદ્ધતિની આપણે જરૂર પડે છે. તો હવે માધ્યમ સાથે કલાના કણોને તમારે મિક્સ કરવા હોય તો શું કરશો? આ કલાના કણો છે, આ માધ્યમ છે, આ બેને આપણે મિક્સ કરવા છે એકબીજા સાથે, તો શું કરશું? તો એના માટેની આ એક પદ્ધતિમાં શું કહેવા માંગે છે તો કે જ્યાં માધ્યમના કણો છે ત્યાં તમે વિદ્યુત ધ્રુવ બેસાડો, એટલે એક ધન વીજભારિત હશે, એક ઋણ વીજભારિત, અને એમાંથી વિદ્યુત પ્રવાહ છે એ પસાર કરો. એટલે કણની આજુબાજુ આપણે વિદ્યુતીય ચાપ લગાડી છે ટૂંકમાં. એટલે આ વિદ્યુત ધ્રુવ છે, એક પ્લસ છે, માઇનસ છે, હવે એમાંથી વિદ્યુત પ્રવાહ તમે પસાર કરશો. પસાર કરશો એટલે શું થશે? વિદ્યુત પ્રવાહ પસાર થવાથી એ કણો છે એ ગરમ થશે. ગરમ થવાને કારણે એ કણોનું બાષ્પમાં રૂપાંતર થાય છે. બાષ્પ બને એટલે એ માધ્યમ સાથે ભળવા માંડશે. માધ્યમ સાથે ભળી જશે ત્યારે એના બાષ્પના કણો છે એ સંઘનન પામીને કલીલ કણો જેવડા કદ ધરાવતા કણોમાં રૂપાંતરિત થઈ જશે. અને કલીલ કણો જેવડા કદમાં રૂપાંતરિત કણો થઈ જાય એટલે એ સોલ તૈયાર થાય છે. તો સિમ્પલ ફોર્મ્યુલા થઈ કે માધ્યમમાં કણોને મૂકી વિદ્યુતીય ચાપ લગાડો, ચાપ લગાડવાથી તેની બાષ્પ બને, બાષ્પમાં રહેલા કણો છે એ સંઘનન પામી માધ્યમ સાથે યોગ્ય રીતે ભળી જાય, એટલે વિસમાંગ રીતે ભળશે, એટલે આપને કલીલ પ્રાપ્ત થશે. તો આ સંઘનન પદ્ધતિ સોલ બને છે, બરાબર. તો એમાં ઘણા બધા સોલ છે આ પદ્ધતિથી આપણે બનાવી શકીએ છીએ. પ્લેટિનમ, ગોલ્ડ અને સિલ્વર છે એના સોલ બનાવવા માટે સામાન્ય રીતે આ પદ્ધતિનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, બરાબર. તો સિમ્પલ કેવી રીતે બને છે, કયા સોલ આ પ્રકારે બનાવવામાં આવે છે અને કયા સિદ્ધાંતને આધારે બને છે, આ ત્રણ મુદ્દા તમે યાદ રાખશો અને લખશો આકૃતિ સાથે, એટલે પ્રશ્ન થાય પૂરો, બરાબર. ત્યાર પછી છે પેપ્ટીકરણ. જો પેપ્ટીકરણ, હવે પેપ્ટીકરણની ઘટના કેવી છે, ખાલી એને આપણે એક્ઝેક્ટ સરખાવી તો નહીં શકીએ, પણ તમે વિચારો, કલ્પના કરો ખાલી કે સામાન્ય રીતે તમે ખેતરમાં હળ ચલાવો છો ત્યારે મોટા માટીના કણો મળે છે જેને આપણે ઢેફા તરીકે ઓળખીએ છીએ, બરાબર. આ મોટું ઢેફું છે એમ સમજી લ્યો માટીનું, બરાબર. હવે એ જ્યારે ખેતરમાંથી નીકળે છે ત્યારે તમે એના ઉપર પગ મારશો કે લાકડીના દંડા વડેનો પ્રહાર કરશો તો એ તૂટશે નહીં, સમજાય, બરાબર. પણ એ ઢેફું છે એ થોડા સમય માટે ખેતરમાં રહેશે તો શું થશે? સૂર્યપ્રકાશનો તાપ ઉપર આવશે, ભેજ આવશે, આવી રીતે ભેજ ગરમી, ભેજ ગરમી, આવી પ્રોસેસને કારણે અઠવાડિયું, 10 દિવસ કે 15 દિવસ વધારે સખત હશે તો 20 દિવસ કે મહિનો કે 2 મહિના, બરાબર. તો અમુક સમય પછી તમે અહીંયા જાશો ખેતરમાં અને ભેજ અને તાપમાનની અસરને કારણે એની જે પરિસ્થિતિ થઈ છે એ પરિસ્થિતિમાં માત્ર તમે ખાલી અહીંયા પગ અડાડશો ને તો પણ એ ઢેફું છે એ નાના નાના કણોમાં રૂપાંતરિત થઈ જાય છે, સમજાણું? તો અહીં હું શું કહેવા માંગુ છું કે જે માટીનું ઢેફું છે જે એ મોટો કણ છે, એની ઉપર ભેજ, તાપમાનની અસર થઈ એટલે એ નાના કણમાં રૂપાંતરિત થઈ ગયું. તો કલીલમાં પણ આપણે એવું જ કરવાનું છે કે જે મોટા કણો છે એને કલીલ સ્વરૂપમાં લઈ આવવા માટે એની સપાટી ઉપર આપણે એવી પ્રોસેસ કરવાની છે જેથી એ આપોઆપ નાના કણોમાં રૂપાંતરિત થઈ જાય, સમજાણું? તો આને મળતી આવે છે પેપ્ટીકરણની ઘટના. તો પેપ્ટીકરણમાં શું કરવાનું છે જોઈએ. તો સામાન્ય રીતે કોઈ પણ અવક્ષેપને તમારે કલીલ કણમાં રૂપાંતરિત કરવા માટે પેપ્ટીકરણ છે એ ઉપયોગી છે. હવે અવક્ષેપ છે એ કલીલ કરતા મોટા કણો છે સામાન્ય રીતે, બરાબર. હવે એને નાના કણોમાં રૂપાંતરિત કરો અને ભેગા થઈ જાય એટલે એ કલીલ કણ બની જાય. તો એના માટે આપણે શું કરશું
તો કે અવક્ષેપ સાથે યોગ્ય વિદ્યુત વિભાજીય થોડા પ્રમાણમાં મિશ્ર કરશું, એને પેપ્ટીકરણ કરતા કહેવાય. હવે એને તમે મિક્સ કરો અવક્ષેપ સાથે એટલે શું થાય ખબર છે? તો કે અવક્ષેપની સપાટી ઉપર છે ને વિદ્યુત વિભાજીયના કણો છે એ જમા થાય. હવે વિદ્યુત વિભાજીય છે એ તો ધન વીજભારિત હોઈ શકે, ઋણ હોઈ શકે. દાખલા તરીકે NaCl વિદ્યુત વિભાજીય છે તો Na પ્લસ હશે ને Cl માઇનસ હશે. એમાં બે વીજભારિત કણો હશે, ધન વીજભારિત કે ઋણ વીજભારિત. હવે કલિલ છે એ પણ વીજભારિત પદાર્થ છે, બરાબર. કલિલ પણ ઋણ વીજભારિત હોઈ શકે અથવા ધન વીજભારિત હોઈ શકે. મેં અહીંયા ઉદાહરણમાં માની લ્યો કે કલિલ છે એ ઋણ વીજભારિત હોય અથવા ધન વીજભારિત હોય, એ આપણે આગળ જોશું, બરાબર. તો કલિલ પણ ધન અથવા ઋણ વીજભારિત હોઈ શકે. વિદ્યુત વિભાજીય છે એ પણ ધન અથવા ઋણ વીજભારિત હોઈ શકે. હવે અહીંયા જુઓ કે તમે જે અવક્ષેપ લીધેલા છે એ અવક્ષેપ માની લ્યો કે AgCl ના છે, AgCl, બરાબર. અને તમે જે ઉમેરો છો એ NaCl છે, સમજજો, બરાબર. તો AgCl છે અને ઉમેરવામાં આવતો વિદ્યુત વિભાજીય છે એ શું છે? NaCl છે. સમજાણું? તો હવે એમાંથી ધન આયન કે ઋણ આયન જે સમાન હશે ને એ સપાટી ઉપર જમા થશે. જો આમાં કયો ધન આયન ઋણ આયન જોવો જોઈએ, Cl સમાન છે, Na પ્લસ ને આમાં Ag પ્લસ. ધન આયન સમાન નથી, કયો સમાન છે? ઋણ આયન. તો અવક્ષેપની સપાટી ઉપર વિદ્યુત વિભાજીયનો ઋણ આયન જમા થશે, ગમે એ જમા થઈ શકે, જે સમાન હોય એ જમા થાય. અહીંયા ઋણ સમાન છે તો ઋણ છે એ સપાટી ઉપર જમા થાય. સપાટી ઉપર જમા થવાને કારણે ધીમે ધીમે સપાટી ઉપર જમા થવાથી એ કણ છે એ પછી તૂટી જાય છે, એટલે નાના કણોમાં રૂપાંતરિત થાય છે, એટલે કલિલ કણોના કદમાં ફેરવાય છે. કલિલ કણોના કદમાં ફેરવાય એટલે કલિલ બની જાય છે. તો સિમ્પલ પ્રોસેસ થઈ. અવક્ષેપને તમે યોગ્ય વિદ્યુત વિભાજીય સાથે મિશ્ર કરશો એટલે અવક્ષેપનો આયન અને વિદ્યુત વિભાજીયનો આયન એ જે સમાન હશે એ સપાટી ઉપર જમા થશે, અને જમા થાય ત્યારબાદ એ મોટો કણ છે એ સપાટી ઉપર સમાન આયન જમા થવાને કારણે નાના કણોમાં તૂટી જાય છે, એટલે કલિલ કદ જેવડા કણોમાં રૂપાંતરિત થઈ જાય છે, એટલે એ કલિલ બને છે. સમજાઈ ગયું? તો આ જે ઘટના છે એને પેપ્ટીકરણની ઘટના કહેવાય. આની વધારે વિગત છે એ આપણે આગળના પ્રશ્નમાં પણ જોશું, બરાબર. સમજાઈ ગયું કેવી રીતે પેપ્ટીકરણથી કલિલ બને છે? તો સિમ્પલ તમે વિચારશો તો આના જેવી જ ઘટના થઈ. મોટો કણ હતો, નાના કણમાં કેવી રીતે રૂપાંતરિત થયો? તો કે એના ઉપર ભેજ અને તાપમાન આવવાથી. અહીંયા ભેજ નથી, અહીંયા આપણે વિદ્યુત વિભાજીય ઉમેરવાનો છે. વિદ્યુત વિભાજીયનું શોષણ થવાને કારણે એ સમાન આયન જે શોષાય છે એના કારણે અંદર અપાકર્ષણ ઉત્પન્ન થશે, અને અપાકર્ષણને કારણે છે એ નાના કણોમાં એ રૂપાંતરિત થઈ જશે, બરાબર. સમજાઈ ગયું? તો કલિલ બનાવવાની આપણે ત્રણ રીત જોઈ: રાસાયણિક, ત્યાર પછી વિદ્યુતીય વિઘટન એટલે બ્રેડિંગ ચાપ પદ્ધતિ, અને પેપ્ટીકરણ, બરાબર. બ્રેડિંગ ચાપ પદ્ધતિ અને પેપ્ટીકરણ પદ્ધતિ છે એ અગત્યની છે. એમાંય બ્રેડિંગ ચાપ પદ્ધતિ તો ઘણીવાર પૂછાયેલી છે. ઓકે, તો ત્યાર પછીનો મુદ્દો છે, આના પહેલાનો મુદ્દો હતો મિશેલ રચનાની ક્રિયાવિધિ. એ આપણા સિલેબસમાં નથી એટલે અત્યારે નહીં જોઈ. ત્યાર પછીનો છે કલિલમય દ્રાવણનું શુદ્ધિકરણ. શુદ્ધિકરણ પણ આપણા અભ્યાસમાં નથી. કલિલમય દ્રાવણના ગુણધર્મ, એમાંથી બધા ગુણધર્મ નથી, બરાબર, થોડાક ગુણધર્મ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ઓકે.